મારા ભાઈ બહેનો, આપણે એવી વાત કરી ગઈકાલે કે પૃથ્વીની બે પ્રકારની ગતિ છે. પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે છે, જેને આપણે રોટેશન અથવા પરિભ્રમણ કહીએ. પૃથ્વી સૂર્યને ચારે તરફ ફરે છે, જેને આપણે શું કહીએ? પરિક્રમણ કહીએ, પરિક્રમા કરે છે, અથવા આપણે એને રિવોલ્યુશન કહીએ. હવે મારા ભાઈ બહેનો, આપણે એ પણ જોયું કે પૃથ્વી પોતાના અક્ષ ઉપર કેટલા ડિગ્રી ઝૂકેલી છે? 23.5 ડિગ્રી 23.5 ડિગ્રી ઝૂકેલી છે. હવે આપણે જોઈએ, આપણે એ પણ ગઈકાલે જોયું હતું મારા ભાઈ બહેનો, તમે ધ્યાનમાં રાખજો કે ગઈકાલે આપણે એ પણ જોયું હતું કે આ પૃથ્વીને સૂર્યની એક પરિક્રમા કરવામાં 365 દિવસ 5 કલાક 48 મિનિટ 46 સેકન્ડ લાગે છે. ભાઈ વાત બરાબર? અને એના આધારે આપણે એ નિષ્કર્ષ ઉપર આવ્યા હતા કે લીપ યરમાં દર 4 વર્ષે ફેબ્રુઆરી મહિનાના દિવસ 28ના સ્થાને આપણે 29 રાખીએ છીએ. આવું ગઈકાલે સમજાતા. હવે એ જ ગતિને આપણે સમજવા માંગીએ છીએ કે અત્યારે આપણે ઓગસ્ટની કઈ તારીખે છીએ મારા ભાઈ બહેનો? 20 તારીખે ભેગા થયા છીએ. તો 23 સપ્ટેમ્બરના રોજ આ પૃથ્વી આવી રીતના સૂર્યના સાપેક્ષમાં ગતિશીલ છે. 23 સપ્ટેમ્બર આજથી મહિનાથી પછી આવશે. તો આપણો અર્થ શું થયો કે આપણે ક્યાં છીએ મારા છોકરાઓ? તો કે આપણે અહીંયા ક્યાંક અત્યારે છીએ સૂર્યના સાપેક્ષમાં. આ વાત સાચી? હવે 23 સપ્ટેમ્બરે જ્યારે સૂર્યની ઠીક સામે પૃથ્વી આવે છે તો આપણે આ જોયું કે આ વિષુવવૃત્ત છે. બધાને સમજાઈ રહ્યું છે? વિષુવવૃત્ત ઇક્વેટર, આ ઉત્તર ધ્રુવ છે, આ દક્ષિણ ધ્રુવ છે, અને સૂર્યના કિરણો આમ પડી રહ્યા છે. પછી ધીરે 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 તમે જોશો ડિસેમ્બર આવશે મારા ભાઈ બહેનો. ડિસેમ્બર આવશે ત્યારે તમે જુઓ કે સૂર્યના કિરણો ઠીક અહીંયા પડી રહ્યા છે. આ જે કિરણો અહીંયા પડી રહ્યા છે, અહીંયા જે એક રેખા બનેલી છે, અને આપણે શું કહીએ છીએ? મકરવૃત્ત. સીધા મકરવૃત્ત ઉપર કિરણો પડી રહ્યા છે. ધેટ મીન્સ દક્ષિણ ગોળાર્ધમાં પડી રહ્યા છે, સાઉધર્ન હેમિસ્ફિયર. આ નોર્ધન છે, આ સાઉધર્ન છે. આપણે ગઈકાલે શીખ્યા હતા, સાઉધર્ન હેમિસ્ફિયરમાં પડી રહ્યા છે. હવે તમે કલ્પના કરો કે પૃથ્વી પોતાની ધરી ઉપર ફરતી હશે તો આ ભાગ છે એ હંમેશા સૂર્યની સામે જ રહેશે કે નહીં? રાઈટ. પરંતુ કોઈ કિરણ એવું તો નહીં હોય ને બેટા કે આમ ફરીને આમ આટો મારવા જાય અને ઉત્તર ધ્રુવને ચમકાવે. નહીં થાય ને એવું. ધેટ મીન્સ મારા ભાઈ બહેનો કે આ એક એવો સમયગાળો શરૂ થશે 23 સપ્ટેમ્બરથી કે જ્યારે પૃથ્વી કંઈક આ રીતના પ્રદક્ષિણા કરતી હશે તેની સૂર્યની. પરિણામે ઉત્તર ધ્રુવનું ક્ષેત્ર સૂર્યથી એકદમ વિપરીત દિશામાં હશે. પરિણામે અહીંયા 6 મહિનાની રાત્રિ અનુભવાશે. અને બીજી તરફ દક્ષિણ ધ્રુવનું ક્ષેત્ર, ચૂંકિ આખો એરિયા ફરે છે તો નીચેનો ભાગ તો પોતાના સ્થળે જ ફરવાનો છે. માની લો આ ભાગ છે વચલો, એ તમે અહીંયા ભારત છે, અહીંયા અમેરિકા છે, એવું રાખવાનું. ભારત અમેરિકા. તો એવું બનશે કે ભારત સૂર્યની સામે આવે, અમેરિકા ઓલીકો રહેલું જાય, અમેરિકામાં રાત પડે, અને ભારત આવે. પરંતુ જ્યારે ખૂણાનો ભાગ છે એ તો પોતાના જગ્યાએ જ ફરવાનો છે, એ તો આમ થવાનું નથી. રાઈટ. જે પૃથ્વીનો ખૂણો, ધેટ મીન્સ 6 મહિનાનો દિવસ શરૂ થશે ક્યાં? દક્ષિણ ગોળાર્ધમાં. આ વાત ગળે ઉતરે છે બધાને? બધા ભાઈ બહેનોને સમજાય છે? હવે આ પૃથ્વી ફરતી ફરતી 21 માર્ચના રોજ અહીંયા પહોંચશે. ધેટ મીન્સ કે બંને ગોળાર્ધોમાં સમાન રીતે સૂર્યના કિરણો પહોંચતા હશે. બાકી બરાબર? પછી જ્યારે પાછી આમ ચાલશે તો કન્ડિશન ઊંધી થઈ જશે. તમે જુઓ અહીંયા જૂનની 21મી તારીખે ઉત્તર ગોળાર્ધમાં સૂર્યના કિરણો ઠીક સીધા પડે છે કેની તરફ? તો કે કર્કવૃત્ત તરફ. કર્કવૃત્તને આપણે અંગ્રેજીમાં શું કહીએ? ટ્રોપિક ઓફ કેન્સર. મકરવૃત્તને આપણે અંગ્રેજીમાં શું કહીએ? ટ્રોપિક ઓફ કેપ્રિકોન. ભાઈ બરાબર સમજાય? અહીંયા પડતા હશે. તો હવે એવું તો નહીં થાય ને મારા દીકરાઓ કે સૂર્યના કિરણો આમ ફરીને આમ આટો મારી નહીં પહોંચે. ધેટ મીન્સ કે જ્યારે 21 માર્ચથી 23 સપ્ટેમ્બર વચ્ચેનો સમયગાળો હશે ત્યારે પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધમાં આ દક્ષિણ ધ્રુવના ક્ષેત્રમાં 6 મહિના સુધી રાત રહેશે, અને ઉત્તર ગોળાર્ધમાં 6 મહિનાનો દિવસ રહેશે. ભાઈ આ વાક્ય ગળે ઉતરે. હવે આને આવી રીતના પણ સમજો કે જેમ જેમ 6 મહિનાનો દિવસ ઉત્તર ધ્રુવ આ એરિયામાં કયા સમયગાળામાં? માર્ચથી સપ્ટેમ્બર વચ્ચે. તો અત્યારે આપણા ઉત્તર ધ્રુવ ઉપર શું હશે? 6 મહિનાનો દિવસ જ ચાલુ હશે. સમજો મારા ભાઈ બહેનો. જેમ જેમ તમે વિષુવવૃત્તથી ઉત્તર તરફ જશો આ સમયગાળામાં, કયો સમયગાળો? માર્ચથી સપ્ટેમ્બર.
તેમ તેમ દિવસની અવધિ વધતી જશે અને રાતની અવધિ ઘટતી જશે. ભાઈ દિવસ લાંબો, રાત નાની, તો એને ઉનાળો કહેવાય. એટલે આપણે ત્યાં 21 માર્ચથી 23 સપ્ટેમ્બર શું અનુભવાય? ઉનાળો. આપણે ક્યાં છીએ? આપણે ઉત્તર ગોળાર્ધમાં છીએ. ક્યાં છીએ? મેં બતાવ્યું, આપણે અહીંયા છીએ. ક્યાં? ભાઈ આ ચિત્ર સમજાય છે? હવે આ ચિત્રના આધારે આપણને એ ખબર પડી કે પૃથ્વીની જે સ્થિતિ બને છે સૂર્યની સામે, એમાં સૂર્ય આપણને આવી રીતના એની ગતિ થઈ હોય. જો અહીંયા પડે છે સીધા કિરણો, એની જગ્યાએ સીધા કિરણો ક્યાં પડે છે? અહીંયા પડી રહ્યા છે. હવે જ્યારે અહીંથી આમ આવી રહ્યો છે તો સૂર્યના કિરણોની સ્થિતિ કેવી બની રહી છે? તો કે સ્ટ્રેટ બની રહી છે. આની ઉપર પડે, વિષુવવૃત્ત ઉપર. અહીંયા પણ વિષુવવૃત્ત ઉપર પડે. હવે જ્યારે આપણે એક શબ્દ વાપરીએ છીએ ઉત્તરાયણ થયું, ક્યારે થાય છે બેટા? ક્યારે થયું ઉત્તરાયણ? ક્યારે થાય? 14 જાન્યુઆરી. 14 જાન્યુઆરીએ હોય છે શું? તો કે સૂર્ય જે 22 ડિસેમ્બરે અહીંયા હતો, ક્યાં હતો? દક્ષિણમાં હતો. એ પૃથ્વીના આમ જવાના કારણે જ્યારે અહીંયા પહોંચે ને 20 દિવસ પછી, ત્યારે એ ઉત્તર તરફ આગળ વધતો હોય ને એમ દેખાય. ઉત્તર તરફ આગળ વધતો વધતો જ્યારે માર્ચની 21મી આવે ને તો ઠીક વિષુવવૃત્ત સુધી પહોંચી જાય સીધા કિરણો. ધ્યાનમાં રાખજો. બીજી વાત, એ આગળ વધતો વધતો જ્યારે અહીંયા પહોંચે, રાઈટ, તો એ એકદમ ઉત્તર ઉપર આવી જાય, મેક્સિમમ ઉત્તર. આ વાત ગળે ઉતરે? આ બધાને સમજાય એટલે આપણે ઉત્તરાયણ કહીએ. હવે દેટ મીન્સ કે અહીંયા કંઈક એવી પરિસ્થિતિ આવશે કે જ્યાંથી દક્ષિણાયન શરૂ થશે. સૂર્યનું ઉત્તરાયણ થવું, સૂર્યનું દક્ષિણાયન થવું, બે આભાસી ઘટના છે, વાસ્તવિક ઘટના નથી. વાસ્તવિક ઘટના શું છે? તો કે પૃથ્વીની ગતિ કંઈક એવી છે કે આપણને આભાસી રીતે એવું લાગે કે સૂર્ય ઉત્તર તરફ આવ્યો, આભાસી રીતે તમને એવું લાગે કે સૂર્ય દક્ષિણ તરફ આવ્યો. અત્યારે તમારે જોવું હોય તો તમે તમારા ઘરમાં 1 વર્ષ સુધી કમસે કમ રોજ સવારે સૂર્યનારાયણને અર્ઘ્ય આપવા માટે લોટો લઈને ઊભા રહેજો. 8 વાગ્યા પહેલાં ઉઠજો તો થોડોક નીચે દેખાશે સૂર્ય. સમજો મારા છોકરાઓ, ઊભા રહેજો તો તમને ક્લિયરલી દેખાશે. આજે હું સમજાવું જ ને કે તમે પહેલાં સૂર્યની ઠીક સામે હશો ને, અત્યારના સમયમાં સપ્ટેમ્બર મહિનો આવી રહ્યો છે તો તમને એકદમ ઈસ્ટવર્ડ જ દેખાશે તમારા ફ્લેટ કે બંગલોમાંથી. પછી હવે તમે જેમ જેમ આગળ જશો ને તેમ તેમ તમારે પૂર્વ તરફ આમ ચાલ્યું જશે પૂર્વ સૂર્ય, આમ ચાલે જશે સૂર્ય. આ ઘટના હું વર્ષો અનુભવું છું છોકરાઓ, કારણ કે હું રોજ સૂર્યને અર્ઘ્ય આપું છું. આટલી વાત ગળે ઉતરી. ચાલો આગળ વધીએ. હજી સમજવાનું જ છે સંસારમાં. મારા ભાઈ બહેનો, આ પૃથ્વી આપણે હવે વિશાળ આકારની બનાવી. આપણે વાત કરી કે વચ્ચોવચ્ચ 0 ડિગ્રી અક્ષાંશ છે, જેને આપણે શું કહીએ છીએ? વિષુવવૃત્ત કહીએ છીએ. બેટા બરાબર છે? વિષુવવૃત્ત ઇક્વેટર કહેવાય અંગ્રેજી ભાષામાં. એની સામે આ સૂર્ય છે. હવે સૂર્યને આપણે નાનો કરી નાખ્યો આપણા સ્વાર્થ માટે. આ સૂર્યના કિરણો જ્યાં સીધા પડે ત્યાં ગરમી વધારે લાગે કે જ્યાં ત્રાસા પડે ત્યાં ગરમી વધારે લાગે? સીધા પડે ત્યાં ગરમી વધારે લાગે. ઓકે, તો અહીંયા લગભગ 23.5 ડિગ્રી અક્ષાંશ ઉત્તર અક્ષાંશ ઉપર કર્કવૃત્ત આવેલું છે. બરાબર? લગભગ અહીંયા 23.5 ડિગ્રી દક્ષિણ અક્ષાંશ ઉપર મકર વૃત્ત આવેલું છે. ટ્રોપિક ઓફ કેન્સર, ટ્રોપિક ઓફ કેપ્રિકોન. ભાઈ બરાબર સમજાય? હવે આ અહીંયા જ કેમ છે મારા છોકરાઓ? 23.5 જ કેમ કર્કવૃત્ત, 23.5 જ કેમ મકર વૃત્ત? એનું કારણ જાણો તમે? 37 ડિગ્રી સુધી નહીં. ચાલો એ રીઝન નથી. ચાલો પછી બીજું કઈ રીઝન? આ કેમ ચાલુ નથી? દીપાંશુ આને સરખું કરો ને. શું કારણ છે મારા ભાઈ બહેનો? આ જ એવું ક્ષેત્ર છે કે જ્યાં સૂર્યના કિરણો વર્ષમાં કોઈ ને કોઈ દિવસ અથવા કોઈ ને કોઈ સમયગાળા માટે સીધા પડે છે. અને એટલે મારા ભાઈ બહેનો અહીંયા ઉપરના ચિત્રમાં તમે જુઓ કે તમે સૂર્યના સીધા કિરણોને આ રેન્જમાં જ જોશો. આ કર્કવૃત્ત, આ મકરવૃત્ત.
મેક્સિમમ લિમિટ કેટલી છે? દક્ષિણમાં મકર વૃત્ત સુધી. મેક્સિમમ લિમિટ સૂર્યના સીધા કિરણોની કેટલી છે? કર્કવૃત્ત સુધી. જુઓ તમે આખા ચિત્રમાં સર્કલ જુઓ બધા. એ કોઈ દિવસ એ એવી સ્થિતિમાં નહીં આવે કે એના કિરણો સીધા આ ક્ષેત્રમાં પડે. કોઈ દિવસ એવી સ્થિતિ ન થવાની. બાળકો વાત ગળે ઉતરે. કર્કવૃત્ત એ નોર્ધન લિમિટ છે કે જેની ઉપર સૂર્યના કિરણો સીધા પડતા નથી. સીધા પડે છે એની નોર્ધન લિમિટ કઈ? કર્કવૃત્ત. સીધા પડે છે એની સાઉધર્ન લિમિટ કઈ? મકરવૃત્ત. આની વચ્ચે જ જો આખું વર્ષ સીધા પડશે એવું દાવો નથી. કોઈ ને કોઈ સમયે જ્યારે એ કર્કવૃત્ત ઉપર સીધો ચમકતો હશે, મેં બતાવ્યું તારીખ કઈ હતી એ સમય 21 જૂન, ત્યારે એ કર્કવૃત્ત ઉપર સીધો ચમકતો હશે. એ સમયે મારા ભાઈ બહેનો આપણે સૌથી વધુ ગરમીનો સામનો કરીએ જ કે નહીં? મે જૂનમાં. રાઈટ. હવે એ જ રીતના તમે જોશો જ્યારે આપણાથી સૌથી દૂર હશે, આપણે ઉત્તર ગોળાર્ધમાં છીએ, આ ભારત ક્યાંક અહીંયા આવેલું છે આવી રીતના. રાઈટ. તો જ્યારે સૂર્ય અહીંયા મકર વૃત્ત ઉપર સીધો ચમકતો હોય, તારીખ કઈ રાખી હતી આપણે? 22 ડિસેમ્બર. બોલો આપણે ઠંડી પડે કે ગરમી પડે? ડિસેમ્બર ઠંડી પડે ગરમી પડે? મારા ભાઈ બહેનો, ધેટ મીન્સ કે સૂર્યની સ્થિતિના આધારે ગરમી ઠંડી નક્કી થાય છે. વિશ્વ સ્તરે 2 જ ઋતુ છે, એક ઉનાળો, બીજું શિયાળો. ઉનાળાના 2 લક્ષણ. નંબર 1 ગરમી ઝાઝી, ઠંડી ઓછી. બીજું લક્ષણ દિવસ લાંબો, રાત ટૂંકી. શિયાળાના 2 લક્ષણ, ઠંડી ઝાઝી, ગરમી દિવસ ટૂંકો, રાત. આપણે જોશું હમણાં દિવાળી પછી તમે જોજો 5:30-6 ની વચ્ચે તમારો સૂર્યાસ્ત થઈ જશે. થઈ જાય કે નથી થઈ જતો? જ્યારે એ જ સૂર્યાસ્ત એપ્રિલ મહિનાની અંદર 7-7:30 ની વચ્ચે થાય છે. તો આ જે કરીબન આપણે જોઈશું કે કલાકથી 1.5 કલાકનો તફાવત ઊભો થાય છે. એ તફાવત ખરેખર ઉનાળા અને શિયાળાનો તફાવત છે. આ વાત મગજમાં ઉતરે છે? હવે બીજી આના જ આધારે, આ જ ફેક્ટ જે તમે સમજી રહ્યા છો, એ જ ફેક્ટના આધારે આપણે એક ઓર વાત સમજવી છે મારા ભાઈ બહેનો. આપણે શરૂઆત કરી હતી આ વાતની કે જ્યાં સૂર્યના કિરણો સીધા પડે ત્યાં ગરમી વધારે, જ્યાં ત્રાસા પડે ત્યાં ગરમી ઓછી. આવી આપણે વાત કરી હતી. તો સૌથી વધુ કિરણો સીધા ક્યાં પડે છે? તો કે આ એરિયામાં. આ એરિયા એટલે કર્કવૃત્તથી લઈને મકરવૃત્ત સુધી. વચ્ચે શું આવે? વિષુવવૃત્ત. આ સંપૂર્ણ એરિયા ગરમી વધારે પ્રાપ્ત કરે છે એટલે કહેવાય ઉષ્ણ કટિબંધ. તો આ 2 ઉષ્ણ કટિબંધ થઈ જશે. ભાઈ કારણ ગળે ઉતરે છે. હવે સૌથી વધુ ત્રાસા કિરણો ક્યાં પડશે? સૌથી ઉત્તરે, સૌથી. ચાલો 2 બનાવી લઈએ, એક આમ, એક આમ. રાઈટ. અહીંયા શું હશે? સૌથી વધુ ઠંડી, સૌથી ઓછી ગરમી. માટે આને નામ શું આપશું? શીત કટિબંધ. બાળકો વાત ગળે ઉતરે. અહીંયા ગરમી સપ્રમાણ, ઠંડી પણ સપ્રમાણ. એટલે શું કહેશું એને? લોજિક ગળે ઉતરે જ કાયમી યાદ રહેશે આ વાત. લોજિક ગળે ઉતરે છે, કાયમી યાદ રહેશે. આ 2 શું થઈ જશે બેટા? સમશીતોષ્ણ કટિબંધ. હવે આને અંગ્રેજીમાં શું કહેવાય? તો આને કહેવાય ટ્રોપિકલ બેલ્ટ, આને કહેવાય સબ ટ્રોપિકલ બેલ્ટ, આને કહેવાય પોલર બેલ્ટ. કટિબંધ એટલે આપણે જે બેલ્ટ પહેરીએ ને એને સંસ્કૃતમાં કટિબંધ કહેવાય. કટી એટલે કમર. ઓકે. તો એ આધારે જ આપણે એને કટિબંધ કહીએ છીએ. અંગ્રેજીમાં બેલ્ટ આખો એક પટ્ટો છે જ્યાં ગરમી અને ઠંડી સપ્રમાણ રહે છે. આખો એક પટ્ટો છે જેમાં ગરમી વધુ, ઠંડી ઓછી. આખો એક પટ્ટો છે જેમાં ઠંડી વધુ, ગરમી ઓછી. મારા બાળકો બરાબર સમજાય?